વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગાઉસનો નિયમના ઉપયોગો ગઈકાલે શીખી ગયા હતા. અનંત ક્ષેત્રફળ ધરાવતું પૃષ્ઠ હોય, બરાબર, સમાન વિદ્યુત ભારિત થયેલું અનંત ક્ષેત્રફળ ધરાવતું પૃષ્ઠ ને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધ્યું હતું. ગાઉસનો નિયમ ગઈકાલે પહેલો શીખી ગયા હતા. આપણી ચોપડીમાં ક્રમ એ બીજો છે, એ પહેલા મેં કરી દીધો. આ પહેલા નંબરનો ક્રમ છે, મેં બીજો કર્યો છે. તો પહેલો જે નિયમ છે ગાઉસના નિયમનો ઉપયોગમાં પહેલો જે ઉપયોગ છે એ આ છે, જે આજે કરો ગઈકાલે શીખ્યા બીજો. તો શું છે પહેલો ઉપયોગ? કે અનંત લંબાઈના, ગઈકાલે હતો અનંત ક્ષેત્રફળ ધરાવતો, બરાબર, અનંત ક્ષેત્રફળ ધરાવતો પૃષ્ઠ હતો. અહીં છે અનંત લંબાઈના સુરેખ વિદ્યુત ભારિત તાર. તમને તરત મગજમાં ક્લિક થવું જોઈએ કે ગઈકાલે હતું અનંત ક્ષેત્રફળ ધરાવતો પૃષ્ઠ. તો યાદ છે કંઈક એની પૃષ્ઠ હતું, એટલે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા શું લીધી હતી? વિચારો, પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા શું લીધી હતી? યાદ છે? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એસ અથવા ક્યુ અપોન એ, માટે ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ એ, કુલ વિદ્યુત ભાર. તો અહીં છે અનંત લંબાઈનો સુરેખ વિદ્યુત ભારિત તાર. તો વિચારો આની શું કહેવાશે? પેલામાં પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા હતી, તો આનું શું હશે? રેખીય વિદ્યુત ભાર ઘનતા. તાર છે ને, એ થિયરી યાદ રાખો, હંમેશા કામ લાગશે, બરાબર. સતત વિદ્યુત ભારનું વિતરણ. તાર છે તો સુરેખ વિદ્યુત ભાર ઘનતા અથવા રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એલ. ઓકે, ચલો થિયરી પર પાછળ. અનંત લંબાઈના સુરેખ વિદ્યુત ભારિત તારથી મળતા ક્ષેત્રનું સૂત્ર તારવો. એક તાર સમજીએ આપણે, બરાબર. એક અહીં સમજવા માટે એક તાર દોરું છું, અને આજે હું તમને થિયરીનો પીક નહીં મોકલું. આ રીતે જે રીતે સમજાવું એ જ રીતે તમારે એને તમારી નોટબુકમાં લખવું પડશે અને તૈયાર કરવું પડશે. આ એક અનંત લંબાઈનો તાર છે, જે સમાન રીતે વિદ્યુત ભારિત થયેલો છે. સમાન રીતે વિદ્યુત ભારિત થયેલો છે. તો આ જે તાર છે એના કોઈ એક બિંદુને ધ્યાનમાં લો. તાર પર ના કોઈ એક બિંદુને, જેમ કે આ એક બિંદુને લઉં છું, આ જે વિદ્યુત ભાર છે, તો એનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં ફેલાયેલું હશે? આ ધન વિદ્યુત ભારિત છે એટલે એનું વિદ્યુત ક્ષેત્ર તો ચારે બાજુ ફેલાયેલું છે. જેમ કે આ પેન છે, તો આ પેન એના કોઈ એક, આ સમાન વિદ્યુત ભારિત થયેલી પેન છે, રાઈટ. તો એનું વિદ્યુત ક્ષેત્ર આ એક બિંદુને ધ્યાનમાં લો, તો એને કારણે આ ધન વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ ફેલાયેલું હશે, અહીં હશે તો આ બાજુ ફેલાયેલું છે. એટલે ટૂંકમાં પેન જો સમાન રીતે વિદ્યુત ભારિત થયેલી હોય, ઓકે, તો એનું વિદ્યુત ક્ષેત્ર બહારના ભાગે વિતરિત થયેલું હોય. આપણે ફક્ત ને ફક્ત એક જ પોઈન્ટને ધ્યાનમાં લઈએ કે આ ધારો કે ઓ બિંદુ આને કહીએ, ઓ બિંદુ, બરાબર, અને આ ઓ બિંદુને કારણે વિદ્યુત ક્ષેત્ર આ રીતે વિતરિત થયેલું છે ચારે બાજુ. ઓકે, આ ઓ બિંદુ પર રહેલો વિદ્યુત ભારને કારણે આ રીતે એનું વિદ્યુત ક્ષેત્ર વિતરિત થયેલું હશે, આ બરાબર. ઓકે, તો હવે આ ટૂંકમાં તમે અહીંથી અહીં આવો, અહીં જાઓ, અહીં જાઓ, એટલે હું આને પી નામ આપું છું, બહારના ભાગે વર્તુળાકાર પી, અને પી ડેશ નામ આપું છું, અહીં પી ડબલ ડેશ નામ આપું છું, ઓકે, અહીં પી ટ્રિપલ ડેશ નામ આપું છું. આ ત્રણ જગ્યાએ 1, 2, 3, 4 ચારે ચાર જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર સમાન હશે. આ સમજવું બહુ જરૂરી છે, કારણ કે આપણે શોધી રહ્યા છે કે આ અનંત લંબાઈને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. તો હવે આ પી ને અને આ પી ડેશ સમજી લો કે એ ક્યાં છે? બિલકુલ આ જગ્યાએ છે. પી અને પી ડેશ એ આપણે જે તારની લંબાઈ છે ને, તારની લંબાઈ પર કોઈ આવેલા બે બિંદુઓ છે, એવું સમજે. પહેલા એવું સમજો કે આ પી અને પી ડેશ આ વર્તુળ પર આવેલા નથી, એવું સમજી લે પહેલા. ઓકે, પી અને પી ડેશ ફક્ત ને ફક્ત તારની લંબાઈ પર આવેલા છે આ જગ્યાએ. તો એને કારણે આ વિદ્યુત ક્ષેત્ર કોઈ એક બિંદુ સમજી લો કે આ ઓ હતું, તો અહીં એક્સ અક્ષ વાય અક્ષ દોરું છું, આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ. તો આ પી ને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ની દિશા આ બાજુ છે. આ બિંદુ માટે આ બિંદુને ધ્યાનમાં લો, ક્યુ બિંદુ, તો આ એનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર, પી ને કારણે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ હશે. તો એને કારણે ઉદ્ભવતા બે, યાદ કરો, બે ઘટકો કયા કયા?
આપણે ઓલરેડી આ ટોપિક ભણી ગયા છે. તો આ પી ને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે તો પીઈ કહું છું. અને તો આ થશે, આ નીચેની તરફ જશે અને આ બાજુ જશે. એટલે આ હશે કયું? પીઈ વાય અને આ હશે પીઈ એક્સ. ઓકે, સમજ પડે છે? અગત્યનું છે. આ પરિણામી છે અને એને કારણે ઉદ્ભવતા બે ઘટકો છે. હવે સેમ આ પી ને કારણે, આ જે પી દેખાય છે એ પી ડેશ ને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રની દિશા પણ આમ હશે. તો આ પરિણામી પી ડેશ છે તો એના બે ઘટકો કયા હશે? તો એક ઉપર તરફ હશે અને એક આ હશે. ઓકે, તો આ થયો પી ડેશ ઈ, કોણ થશે? વાય અક્ષ. અને અહીં કોણ હશે? પી ડેશ ઈ વાય. ઓકે, પી ડેશ ઈ વાય. તો હવે તમે અહીં જુઓ, એક પી ને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર અહીં નીચે તરફ છે અને પી ડેશ ને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ. માટે આ બંને તો પરસ્પર વિરુદ્ધ છે અને માટે એ બે એકબીજાની અસર નાબૂદ કરશે. એટલે આ બે બિંદુઓને કારણે ફક્ત ને ફક્ત પીઈ એક્સ દેખાય છે, આ દિશા એક્સ અક્ષની દિશામાં પીઈ એક્સ અને પીઈ વાય નો સરવાળો કરશો તો વિદ્યુત ક્ષેત્ર મળશે. એટલે આ પોઈન્ટ સમજવું જરૂરી છે. એટલે જ્યારે પણ તમે તાર લેશો તો તાર માટે વિદ્યુત ક્ષેત્રની દિશા એ તારને લંબ દિશામાં હંમેશા તમને જોવા મળશે. એટલે અહીં તમે લખી શકો છો કે આકૃતિમાં ઓ બિંદુ, આ ઓ બિંદુ છે, ઓ બિંદુ પાસે રહેલા વિદ્યુત ભાર ને કારણે વિદ્યુત ક્ષેત્ર પી ડેશ ક્યુ પી અને પી ડબલ ડેશ આગળ હંમેશા સમાન હશે. ઓકે, આ પહેલો પોઈન્ટ આપણે લખી દઈએ. બીજો પોઈન્ટ શું લખીશું તે સમજો. બીજો પોઈન્ટ આપણો હશે કે ભાઈ આ પી અને પી ડેશ ને ધ્યાનમાં લેતા તેના વિદ્યુત ક્ષેત્રના ઘટકો આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાય ઘટકો પરસ્પર કેવા છે? વિરુદ્ધ અને સમાન મૂલ્યના છે. ઓકે, કેવા છે? સમાન મૂલ્યના છે. પરંતુ એક્સ અક્ષના ઘટકો કેવા છે? એક્સ અક્ષના ઘટકો તમે અહીં જોઈ શકો છો. સમાન મૂલ્યના પરંતુ એક જ દિશામાં છે. સમાન મૂલ્યના પરંતુ એક જ દિશામાં હોવાથી તેમનો સરવાળો થતા કુલ ક્ષેત્ર મળશે. આના પરથી શું સાબિત થાય છે કે તારમાં રહેલા વિદ્યુત ભારો ને કારણે મળતું ક્ષેત્ર હંમેશા તારની લંબાઈને લંબ દિશામાં મળે છે. બસ. ઓકે, આ વસ્તુ સમજાવવા માટે જ તમને આખી ડિટેલ સમજાય છે. એટલે કોઈ પણ બિંદુએ તાર પર લેશો, ધારો કે એનું વિદ્યુત ક્ષેત્ર તમારે શોધો તો સમજી લેવાનું કે આ દિશામાં જશે અથવા આ દિશામાં, આ બાજુ પણ ચાલશે, આ દિશામાં, આ દિશામાં, આ દિશામાં. ખ્યાલ આવી ગયો? એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ જ તમારે ધ્યાનમાં લેવું પડશે. ક્લિયર? એટલે આ ટોપિકનો એક ભાગ થયો. સમજ પડી ગઈ છે તમને? ઓકે, હવે મારે ફરીથી એકવાર સમજાવી દઉં કે તારમાંથી સમાન વિદ્યુતભારિત તાર જો હોય તો એમાંથી મળતું વિદ્યુત ક્ષેત્ર હંમેશા તારની દિશાને
લંબ દિશામાં હોય. આ સમજી ગયા? ઓકે. હવે એક બીજી આકૃતિ ફરીથી આ તારની લઈએ કે આ જે તાર છે, ઓકે, તો આ તાર હવે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એટલે હું ગૌસનો નિયમનો ઉપયોગ કરીશ. તો વિચારો આનું વિદ્યુત ક્ષેત્ર આ ધન વિદ્યુતભારને કારણે અહીં હશે, આ ધનને કારણે અહીં હશે, આ ધનને કારણે અહીં હશે, આ ધનને કારણે અહીં હશે. એટલે આમ જોવા જઈએ તો તાર માટે ગૌસિયન પૃષ્ઠ કેવું લખશો? યાદ છે ગઈકાલે તમે કંઈક પેલું શું કહેવાય ચોરસ શું કહેવાય પૃષ્ઠ લીધું હતું સમતલ આકારનો, રાઈટ, જે સમાન વિદ્યુત ભારિત હતો. તેના માટે પૃષ્ઠ કેવું ગૌસિયન પૃષ્ઠ કેવું લીધું હતું? આ રીતનું. કઈ રીતનું હતું યાદ છે? ગૌસિયન પૃષ્ઠ આ હતું. ઓકે, એ પણ આપણે સમતલ આકારનું અથવા ચોરસ કે લંબચોરસ આકારનું લીધું હતું. તો એ જ રીતે આ તાર છે, તો તારને કારણે વિદ્યુત ક્ષેત્ર તો તમને કેવું મળે છે? નળાકાર બધી તરફ મળશે. આ બાજુ મળશે, પેલી બાજુ પાછળ, જેમ કે આ પેન છે તો અહીંથી પણ મળશે, અહીંથી પણ મળશે, અહીં પણ મળશે અને અહીં પણ મળશે. તો આ તાર માટે મારે ગૌસિયન પૃષ્ઠ લેવું તો કેવું લેવું પડશે? ચોરસ લઉં તો આ બાજુનું આવશે વિદ્યુત ક્ષેત્ર. આ બાજુનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં ઢંકાશે? આ બાજુનું લઉં તો આ બાજુનું નહીં ઢંકાય. એટલે હું ગૌસિયન પૃષ્ઠ યાદ રાખો, નળાકાર છે પોતે આ પેન અથવા તાર, તો એનું ગૌસિયન પૃષ્ઠ પણ કેવું ધરીશ? નળાકાર જ ધરીશ. એટલે કે આનું ગૌસિયન પૃષ્ઠ કેવું લેવું પડશે મારે? નળાકાર ગૌસિયન પૃષ્ઠને ધ્યાનમાં લઉં છું. આ એનું ગૌસિયન પૃષ્ઠ. કાલે આપણે કીધું હતું સમમિતિ હોવી જોઈએ ગૌસિયન પૃષ્ઠની. ઓકે, તો હવે નિયમ યાદ કરો. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર શું છે? E ઇન્ટુ ડેલ્ટા એસ અથવા E ઇન્ટુ એસ. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ, તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ડેલ્ટા એસ. હવે આ નળાકાર છે તો નળાકારની વક્ર સપાટીનું સૂત્ર શું થશે? નળાકારની વક્ર સપાટીનું સૂત્ર યાદ કરો. બોલો. S બરાબર 2πr h આવતું હતું, પણ અહીં h એટલે લંબાઈ, તારની લંબાઈ, કારણ કે ગૌસિયન પૃષ્ઠ બધા માટે આખી લંબાઈ માટે ધ્યાનમાં લેવું પડશે. તો તારની લંબાઈ L છે, તો ગૌસિયન પૃષ્ઠ કેટલું થશે? 2πr. માટે ગૌસિયન પૃષ્ઠ થશે એનું ક્ષેત્રફળ થશે 2πr. ઓકે, હવે ગાઉસનો નિયમ વાપરું તો ગાઉસના નિયમ મુજબ શું થશે? તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું? તો કુલ વિદ્યુત ભાર, પૃષ્ઠ વડે ઘેરાતું કુલ વિદ્યુત ભાર છે એપ્સિલોન 0. ઓકે, પરંતુ આ શું છે? તાર છે, માટે કઈ આવશે? રેખીય વિદ્યુત ભાર ઘનતા. રેખીય વિદ્યુત ભાર ઘનતા શું હશે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ Q upon L. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ Q upon L. માટે Q બરાબર શું થશે? લેમ્બડા ઇન્ટુ L. ઓકે, આને સમીકરણ 1 આપી દો અને આને સમીકરણ 2 આપી દો. સોરી, આને સમીકરણ 1 આપું, આને સમીકરણ 2 આપું. બરાબર, તો આ બંને ફ્લક્સને સરખાવી દો, સમીકરણ 1 અને 2, અને આને 3 આપી દો. તો સમીકરણ 1 અને 2 ને સરખાવી દો, તો સરખાવશો તો શું મળશે? E ઇન્ટુ 2πrl. થોડી જગ્યા ઓછી પડશે એટલે બાજુમાં લખી જોઈ લેજો. ઇઝ ઇક્વલ ટુ, બંને સરખાવી દો, Q અપોન એપ્સિલોન 0. માટે E ઇન્ટુ 2πrl બરાબર Q એટલે કોણ? લેમ્બડા ઇન્ટુ L અપોન એપ્સિલોન 0. L ઉડી ગયા. તો તમારે તો વિદ્યુત ક્ષેત્ર શોધવું, તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું બનશે? E ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા અપોન 2πr ઇન્ટુ 1 અપોન એપ્સિલોન 0. માટે વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા અપોન 2π એપ્સિલોન 0 ઇન્ટુ 1 અપોન r. આ આપણું સૂત્ર તૈયાર થયું. અહીં કેમ મેં r ને અલગ કરી દીધું એનું કારણ કહી દઉં કે એપ્સિલોન 0 અચળ છે, લેમ્બડા અચળ જ કહેવાય ને, કારણ કે પૃષ્ઠ વિદ્યુત રેખીય વિદ્યુત ભાર ઘનતા છે, સમાન જ રહેશે. તો ખાલી ચલ કોણ છે? 1 અપોન r. આમ E વિદ્યુત ક્ષેત્ર E વેર ઇઝ 1 અપોન r. આ શું સૂચવે છે? કે જે તારનું વિદ્યુત ક્ષેત્ર છે ને એ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં આવે. એટલે જેમ જેમ તમે દૂર જશો એમ એમ વિદ્યુત ક્ષેત્ર તારનું શું થતું જશે? ઘટતું જશે, જે દેખીતી વસ્તુ છે. ક્લિયર? એટલે આ રીતે આપણે અનંત લંબાઈના સુરેખ વિદ્યુત ભારિત તાર, પણ કેવા? સુરેખ વિદ્યુત ભારિત તાર થી મળતું વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ છીએ. ઓકે, અને તમે આને સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો અહીં લખી શકો સદિશ E લખી દો. લેમ્બડા અપોન 2π એપ્સિલોન 0 1 અપોન r n કેરેટ. ઓકે, તો
તો તમે આ રીતે પણ દર્શાવી શકો છો. અને વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે વિચારીને જવાબ મને આપો. જો વિદ્યુત ક્ષેત્ર તમે ધન વિદ્યુત તર લીધું તો વિદ્યુત ક્ષેત્ર બહારની દિશામાં હશે. આ લખજો પોઈન્ટ, હું લખતો નથી, અહીં જગ્યા નથી એટલે, પણ તમારે લખવાનું પહેલું કે ભાઈ જો સદિશ સ્વરૂપે દર્શાવે તો E ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન 2πε0 1 અપોન r n કેરેટ. પછી લખજો કે જો ધન વિદ્યુત ભારિત વિતરિત થયેલો હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા બહારની તરફ હશે, અને ઋણ વિદ્યુત ભારિત વિતરિત થયેલો હશે તો વિદ્યુત ક્ષેત્રની દિશા અંદર તરફ હશે. પણ એક ખૂબ જ અગત્યની થિયરી જે તમારા પરીક્ષામાં પૂછવાની શક્યતાઓ ઘણી વધારે હોય અથવા દાખલા પૂછાતા હોય છે, એટલે બરાબર સમજી લેજો, કન્ફ્યુઝન હોય તો પૂછી લેજો, પણ અવોઇડ ના કરતા. ઓકે, અને આજે હું થિયરી મોકલવાનો નથી, એટલે તમારે આને સમજીને તમારી રીતે લખવું પડશે. થેન્ક યુ સો મચ.